और આજે હું છું ધાનેરાની બાજુમાં આલવાડા ગામ છે અને પોતે ખેડૂત ભાઈ છે. તો તમારું નામ શું છે અને કયું વાવેતર હતું, કેટલા વીઘામાં વાપર્યું, એનો એક મેસેજ આપો. મારું નામ અમૃતભાઈ પુરોહિત, આલવાડા ગામ. મારું આ 4 વીઘાનું વાવેતર હતું મગફળીનું. એમાં 3 વસ્તુ વાપરી છે. એમાં નામ નથી આવડતા, નામ તો આ ભાઈ બોલે છે. ગ્રેન્યુઅલ, એક્વાજેલ અને 82. 3 વસ્તુ વાપરી હતી. એ ચોથી કહેતા પણ મેં વાપરી નહીં, લીધી બી નહીં, બરાબર. અને એનું રિઝલ્ટ જે મગફળી ઉપર સફેદી આવે ને, એ સફેદી બહુ ફાઇન. બરોબર. બાકી તો બિહારમાં તો સારું, બીજાવાળા જેમાં મારે બિહાર તો એટલું જ બેઠું હોય. બિહારમાં કોઈ ફાયદો નહીં થયો. બરોબર. પણ મૂળ એનો માલ બજારમાં મૂક્યો તો 50 રૂપિયા વધારે આવે, એમાં નો ડાઉટ. બરોબર. અને આમ જો કોઈ 1100 આવતો તો મારો 1150 આવે. બરોબર. એ ફાયદો તો દેખાય. અને એના જમીનમાં બીજી વખત મેં રાયડો વાવ્યો છે, ઘઉં વાવ્યા છે. બરોબર. એનું બી ફળ ફાઇન દેખાય. હાલની તારીખમાં એનું ઉગતું કરમ સારું લાગે. બરોબર, જબરજસ્ત. લો. અને રાયડા મેં પાછું નાખ્યું છે, અને ઘઉંમાં હજુ નાખવાનું બાકી છે. એક ડોઝ હજુ પડ્યો છે મારા પાસે. બરોબર, સરસ. આ કેટલા મણ હશે? આ કેટલા મણ છે? 120 મણ જેવું થાય. 120 મણ છે ને? સરસ. તો જબરજસ્ત કહેવાય, જોરદાર. તો તમે ખેડૂત ભાઈઓને શું કહેવા માંગો છો ઓર્ગેનિક પ્રોડક્ટ બાબતે? ખરેખર શારીરિક રીતે કે માનસિક રીતે તકલીફ ન થાય તો ખરેખર તો આ ઓર્ગેનિક જ વાપરવું જોઈએ. પણ પબ્લિક સમજતી નથી. પબ્લિક નેટ ગમાર છે. એને લાંબી બુદ્ધિ ને, એને તો ખાલી ઉપજ જોઈએ, એકદમ ભડાકાબંધ ઉપજ દેખાય એવું વધારે ગમે છે. પણ થોડો સમય લે. હું તો પહેલી વાત તો પહેલાથી શહેરમાં રહું છું, મને ઓર્ગેનિકનો બહુ ઇન્ટરેસ્ટ છે. આટલો નહીં, 3 વર્ષનો આ થોડો ઉપયોગ કરું છું. બરોબર. 3 વર્ષ થઈ ગયા, લગભગ 2021 થી. બરોબર. યાદ છે ને તમને? 2021 થી આ કામ કરું. યસ. ના, સરસ. તો પોતે અહીંયા આની અંદર પણ એમને નાખ્યું હતું, અને જે રાયડો છે તો એ આગળ રાયડો છે, એમાં ઘઉંમાં પણ એ ઉપયોગ કરવાના છે. ઉપયોગ કરવાનું બાકી છે. યસ, ઘઉંમાં ઉપયોગ કરવાનું બાકી છે. રાઈમાં કરી નાખ્યું છે, પણ રાઈમાં મારું પાણી બહુ ઓછું છે. ખાલી 4 મિની ફુવારા પાણી છે. બરોબર. પણ મને ફાયદો એનો છે, સમજો કે મૂળમાંથી એની વિકાસ છે. ઓહો, સરસ. સમજો ને, બીજા બધા ડોકા લગભગ 3 ફૂટના થાય ને પછી ઉપર છોડ આવે, બરાબર, ફળ આવે. આને તો હારા પાયામાંથી ફળ છે. મારું પાણી ઓછું છે તો બી મને ફળદું વધારે લાગે. મતલબ કે ઓછા સમયમાં બહાર આવી જાય છે. સરસ. લો, થેન્ક યુ સો મચ. હાઈટ નથી છતાં બી એનો વિકાસ છોડનો સારો એમ. બરોબર. હાઈટ નથી, પાણી તો હોત તો હાઈટ બહુ થઈ જશે. બરોબર. પાણી ઓછું છે છતાં બી વિકાસ બહુ ફાઇન છે. બરોબર. વિકાસ સારો છે. સરસ. લો, સરસ. થેન્ક યુ સો મચ અમૃતભાઈ પુરોહિત, પોતે આલવાડા ગામ, ધાનેરા, બનાસકાંઠા. થેન્ક યુ.